ચાલો આગળ વધીએ આપણે, બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ વ્યાખ્યાઓ વિશે વાત કરી હતી, બરાબર. ચલો વ્યાખ્યાઓ વિશે આપણે વાત કરી હતી. તો આ જે વ્યાખ્યાઓ છે, બરાબર, તમને બધાને જ આરામથી આવડી જાય એવી વ્યાખ્યાઓ છે, બરાબર. એમાં સિમ્પલમાં સિમ્પલ વ્યાખ્યાઓ આપણે જોઈ હતી: વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર, ધ્રુવ અને બીજું હતું મુખ્ય અક્ષ. હવે આવે છે મેઇન ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા, ને એ વ્યાખ્યા કઈ છે? તો એ છે આપણી મુખ્ય કેન્દ્ર એફ. શેની વ્યાખ્યા છે? મુખ્ય કેન્દ્ર એફ, બરાબર છે. તો મુખ્ય કેન્દ્ર એફ વિશે હવે આપણે વાત કરવાના છે. શેના વિશે વાત કરવાના છે? મુખ્ય કેન્દ્ર એફ વિશે. ચાલો તો મુખ્ય કેન્દ્ર એફ વિશે આપણે ચર્ચા કરીએ ભાઈ. મુખ્ય કેન્દ્ર એફ કઈ રીતના આપણે ગણતરીમાં ધ્યાનમાં લેવાનું છે, બરાબર. તો મુખ્ય કેન્દ્ર એફ વિશે જોઈએ. ચાલો મુખ્ય કેન્દ્ર એફ. ચાલો તો મુખ્ય કેન્દ્ર એફ માટે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ અહીંયા આગળ? તો મુખ્ય કેન્દ્ર એફ ને શીખવા માટે સૌથી પહેલા ઘણા બધા પ્રકાશના કિરણો છે, તેને આપણે શું કરીએ છીએ? આપાત કરીએ છીએ. બહુ બધા પ્રકાશના કિરણોને શું કરી દઈએ? આપાત કરીએ. તો અહીંયા જોઈ લેજો, જ્યારે પ્રકાશના કિરણો આપાત થતા હોય, ધારો કે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે તે આપાત થયું, બરાબર છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ શું કરવામાં આવે? આપાત કરવામાં આવે. ઓકે, આ રીતના આપણે શું કર્યું છે? પ્રકાશના કિરણને આપાત કર્યું છે. ચલો આ રીતના પ્રકાશનું કિરણ આપાત કર્યું. આપાત થયા બાદ તેનું શું થશે? પરાવર્તન થશે. પરાવર્તન પામે પછી શું થાય? પરાવર્તન પામે એટલે તો કે ભાઈ પાછા ફરવાની ઘટના થઈ. પણ અહીંયા પાછું કઈ રીતના ફરશે તે સમજજો. તો કે અહીંયા આગળ આ કર્વ સપાટી છે. જો સીધી સપાટી હોત તો શું થાત? સીધું અથડાઈને ફરી પાછું એ જ માર્ગે પાછું ફરી જતો. પણ અહીંયા આગળ એવું નહીં થશે. અહીંયા શું થશે? કર્વ સપાટી હોવાને કારણે તો કે એ જ્યારે રિટર્ન ફરશે, બરાબર છે, રિટર્ન આવશે બેક ટુ હોમ, તો શું થશે? આ રીતના જશે, બરાબર છે. સેમ વે અહીંયા આગળથી રિટર્ન જશે ત્યારે શું થશે? અહીંયા આગળથી રિટર્ન આવશે ત્યારે બોલો, અહીંયાથી રિટર્ન આવે ત્યારે શું થશે? આ રીતના જશે. સેમ વે અહીંયા આગળ જોજો, અહીંયા આગળથી જ્યારે એ જશે તો એ રિટર્ન કઈ રીતના જશે? આ રીતના જશે. અહીંયા આગળથી રિટર્ન જશે ત્યારે કઈ રીતના જશે? આ રીતના જશે, બરાબર છે. એટલે આ રીતના પ્રકાશના કિરણો છે, એ દરેકે દરેક પ્રકાશના કિરણો છે તેનું શું થાય છે? તો કે દરેકે દરેક પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. શું થાય છે? અહીંયા આગળ કેન્દ્રિત થાય છે, બરાબર ને. એ જે બિંદુ છે એ બિંદુને આપણે આ રીતના દર્શાવી દઈએ. ઓકે, અને એ જે કેન્દ્ર છે, એ જે કેન્દ્ર બિંદુ છે તેને આપણે શું નામ આપશું? કેપિટલ એફ, જેને આપણે શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર. શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. શું છે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા? મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે પરાવર્તક સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે તેનું શું થાય છે? પરાવર્તન થાય છે. પરાવર્તન પામીને આ દરેક કિરણો મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી, મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય એ બિંદુને આપણે શું કહીએ છીએ? એક બિંદુને આપણે શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર એફ કહીએ છીએ. એટલે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનો ડિફરન્સ યાદ રાખજો, બરાબર છે. વક્રતા કેન્દ્ર સી એટલે શું? જેમાંથી અરીસો તૈયાર કર્યો છે, બરાબર, એ ગોળીય કવચનું જે કેન્દ્ર છે તેને જ આપણા અરીસાનું શું કહેવાશે? વક્રતા કેન્દ્ર. અને મુખ્ય કેન્દ્ર કોને કહેવાશે? જે ગોળીય કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવ્યો છે તે ગોળીય કવચના કેન્દ્રને, મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કિરણોને આપાત કરવામાં આવે છે, બરાબર છે, ત્યારે તેનું પરાવર્તન થાય. પરાવર્તન પામીને એ મુખ્ય અક્ષ પરના જે બિંદુએ શું થતા હોય? કેન્દ્રિત થતા હોય, તેને કહેવાશે આપણું મુખ્ય કેન્દ્ર. બરાબર, સોરી મિસ્ટેકલી મેં શું કર્યું? મિક્સ કરી દીધું. ચાલો, એટલે અહીંયા આગળ આપણે લખીએ પહેલું મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રને શેના વડે દર્શાવશું આપણે? કેપિટલ એફ વડે. શેના વડે દર્શાવશું ભાઈ? કેપિટલ એફ વડે. ચાલો વ્યાખ્યા લખવી હોય તો શું લખાશે? વ્યાખ્યા બોલો, વ્યાખ્યા લખવી હોય તો કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર કિરણો, મુખ્ય અક્ષને સમાંતર કિરણો જ્યારે આપાત કરવામાં
આવે છે ત્યારે તે પરાવર્તક સપાટી પર અથડાઈને પાછા ફરે છે. પાછા ફરતા આ કિરણો મુખ્ય અક્ષ પર જે બિંદુએ શું થતા હોય, કેન્દ્રિત થતા હોય તેવા બિંદુને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે. ચાલો હવે આના પરથી બીજી એક વ્યાખ્યા. આ વ્યાખ્યા કોના માટે હતી? અંતર્ગોળ અરીસા માટે હતી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અંતર્ગોળ અરીસો હશે ને તે જ ફક્ત શું કરશે? કેન્દ્રિત કરવાનો ગુણધર્મ ધરાવે છે. બાકીના બધા શું કરશે? હંમેશા વિકેન્દ્રિત કરશે. શું કરશે? વિકેન્દ્રિત. સમજ પડે છે ને? એટલે અહીંયા આગળ ફક્ત અંતર્ગોળ અરીસો જેવો અરીસો છે કે જે દરેકે દરેક કિરણોને શું કરવાનો પ્રયત્ન કરે? કેન્દ્રિત કરવા. જ્યારે બાકીના જે છે, બાકીના એટલે કયા? બહિર્ગોળ. એ બહિર્ગોળ શું કરશે? દરેકે દરેક કિરણોને વિકેન્દ્રિત કરશે. શું કરશે? વિકેન્દ્રિત. વિકેન્દ્રિત એટલે ખબર પડે છે ને? વિકેન્દ્રિત એટલે શું? ત્યાં ભેગા નહીં કરશે, ત્યાંથી શું કરશે? છૂટા છેડા કરશે એના. બરાબર? ખ્યાલ આવ્યો? એટલે ત્યાંથી એને છૂટા પાડી દેશે. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ એના પછી કયું આવે છે? એના પછી એક વ્યાખ્યા આવે છે આપણી કેન્દ્ર લંબાઈ. નેક્સ્ટ વ્યાખ્યા આપણે લખીએ કેન્દ્ર લંબાઈ. ચાલો તો કેન્દ્ર લંબાઈ કઈ છે? તો કે કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ છીએ ભાઈ? સ્મોલ એફ. ખ્યાલ આવશે? એટલે કેન્દ્ર લંબાઈને શેના વડે દર્શાવે છે? સ્મોલ એફ. તો સ્મોલ એફ ને દર્શાવવું હોય તો સ્મોલ એફ એટલે શું? તો કે ભાઈ મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી આ બંને વચ્ચેનું શું કરવાનું? અંતર લેવાનું. એ બંને વચ્ચેનું અંતર એટલે શું કહેવાશે? આપણી કેન્દ્ર લંબાઈ. એટલે કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા આપણે લખવી હોય તો શું લખાશે? બોલો. મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ અને ધ્રુવ પી વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? ધ્રુવ પી વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહેવામાં આવે છે. ઓકે, એને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહેવામાં આવે છે. ઓકે, ડાઉટ છે કઈ? નથી ને? સમજાશે કે નહીં સમજાશે? સમજાશે. ચાલો નેક્સ્ટ એના પછી એક વ્યાખ્યા આવે છે અગત્યની. ચાલો પેરીએક્સિયલ કિરણો. બરાબર છે? નેક્સ્ટ વ્યાખ્યા છે પેરીએક્સિયલ કિરણો. એના સિવાય હજુ એક વ્યાખ્યા આપણી બાકી રહી ગઈ છે જે છે દર્પણમુખ. કઈ છે? દર્પણમુખ. ચાલો દર્પણમુખ એટલે શું? દર્પણમુખ એટલે શું? દર્પણમુખ એટલે દર્પણ એટલે કાચ, મુખ એટલે ડાચું. બરાબર? એટલે કાચનું ડાચું એટલે શું? દર્પણમુખ. કેમ રડતી છે? એમ કર્યા કરે પેલી લખોટી. ચલો દર્પણમુખ એટલે સિમ્પલ યાદ રાખવાનું, જે પણ આપણી પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટીના વ્યાસને શું કહેવાશે? દર્પણમુખ કહેવાશે. આપણી પરાવર્તક સપાટી આટલી આખી છે તો એનો મતલબ એનું દર્પણમુખ કેટલું થયું? આટલો એરિયા થયું. આ શું કહેવાશે? એનું દર્પણમુખ કહેવાશે. બરાબર છે? કારણ કે જ્યારે પણ તમે કોઈ પણ ગોળીય અરીસાને જોશો, બરાબર છે, જો દૂરથી જોશો તો એ તમને કેવો દેખાશે? દૂરથી એમ સીધો જ દેખાશે. એને શું કહેવાશે? આપણું દર્પણમુખ. ની સમજ પડી? કોઈ પણ ગોળીય અરીસો તમે જ્યારે ધ્યાનમાં લેશો તો એ ગોળીય અરીસો ધ્યાનમાં લો છો ને ત્યારે શું થાય છે? તો કે ભાઈ એ જે ગોળીય અરીસો છે એ ગોળીય અરીસો એક્ઝેક્ટ કેવો દેખાશે? જેવા છો તેવો ને તેવો જ, એટલે કે લંબ રૂપે દેખાશે. અને એનું ફક્ત ને ફક્ત તમને એક આખું પ્લેન દેખાશે. એવું વચ્ચેથી આમ ઢીપચાઈ ગયેલું હોય તેવું નહીં દેખાય. સમજ પડે છે? ચબદાઈ ગયેલું હોય તેવું નહીં લાગે. એક્ઝેક્ટ સીધું પ્લેન દેખાય. એટલે એ જે સીધું પ્લેન દેખાય છે તેને આપણે શું કહીએ છીએ? દર્પણમુખ કહીએ છીએ. બરાબર છે? એટલે શું લખાશે અહીંયા આગળ? દર્પણમુખ એટલે બોલો. દર્પણમુખ એટલે શું? દર્પણમુખ એટલે શું લખાશે? અરીસાની
પરાવર્તક સપાટીના વ્યાસને શું કહેવામાં આવે છે? દર્પણમુખ કહેવામાં આવે છે. ઓકે, પરાવર્તક સપાટીના વ્યાસને દર્પણમુખ કહેવાશે. નેક્સ્ટ એના પછી જોઈએ, એના પછી કયું આવશે? એના પછી પેરીએક્સિયલ કિરણો. તો લખીએ પેરીએક્સિયલ કિરણો. ચલો, પેરીએક્સિયલ કિરણો કોને કહીશો? ચાલો કેવું? પેરીએક્સિયલ કિરણો કોને કહીશો? પેરીએક્સિયલ કિરણો એટલે શું? પેરીએક્સિયલ મુખ્ય અક્ષને સમાંતર પસાર થતા દરેકે દરેક કિરણો, એને શું કહેવાશે? પેરીએક્સિયલ કિરણો. બરાબર. પેરી એટલે પેરેલલ, બરાબર છે. એક્સી નો અર્થ થાય એક્સિયલ, બરાબર છે. એટલે અહીંયા આગળ જો લખેલું છે પેરેલલ ટુ એક્સિસ, બરાબર. એટલે આ જે છે તેનું રિયલ આખું નામ છે પેરેલલ ટુ એક્સિસ રેઝ, બરાબર છે. એટલે એના પરથી એને શોર્ટમાં લખી દીધેલું છે પેરીએક્સિયલ કિરણો. શું કીધેલું છે? પેરીએક્સિયલ. એટલે પેરીએક્સિયલ કિરણો કોને કહેવાશે? શું લખાશે બોલો? મુખ્ય અક્ષને સમાંતર પસાર થતા, મુખ્ય અક્ષને સમાંતર પસાર થતા દરેક કિરણોને પેરીએક્સિયલ કિરણો કહેવામાં આવે છે. ઓકે, પેરીએક્સિયલ કિરણો તરીકે આપણે એને ઓળખીશું. નેક્સ્ટ આવે છે ફોકલ પ્લેન. નેક્સ્ટ વ્યાખ્યા શેની છે? ફોકલ પ્લેન. ચાલો નેક્સ્ટ વ્યાખ્યા લખીએ. ફોકલ પ્લેન. ચલો, ફોકલ પ્લેન એટલે શું? કોઈ કહેશો? ફોકલ પ્લેન. ફોકલ એટલે શું? ફોકસ. ફોકસ ક્યાંથી આવે? કોઈ સામે હોય તો આવે ને. ચાલો, એટલે ફોકલ પ્લેન એટલે એમાં શું યાદ રાખવાનું છે? ફોકલ પોઈન્ટ. ફોકલ પોઈન્ટ માંથી પસાર થતું લંબ સમતલ. ફોકલ પોઈન્ટ ક્યાં છે? અહીંયા આગળ એફ. આ એફ છે તેને શું કહેવાય? ફોકલ પોઈન્ટ. એટલે આ ફોકલ પોઈન્ટ છે એ ક્યાં આવ્યો છે? મુખ્ય અક્ષ પર આવ્યો છે. એટલે અહીંયા આગળ તમારે એની વ્યાખ્યા લખવી તો શું લખાશે? મુખ્ય અક્ષને લંબ રૂપે શેમાંથી પસાર થતા? મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતા સમતલને શું કહેવાશે? ફોકલ પ્લેન કહેવાશે. શું કહેવાશે? ફોકલ પ્લેન. યાદ રહેશે બધાને કે નહીં રહેશે? રહેશે. હેલો, બોલો, આવડશે? તો શું લખીએ? બોલો વ્યાખ્યા. શું લખીએ વ્યાખ્યા? મુખ્ય અક્ષને લંબ રૂપે અને બીજું શું ધ્યાનમાં રાખવાનું છે? મુખ્ય અક્ષને લંબ રૂપે અને બીજું શું ધ્યાનમાં રાખવાનું છે? બોલો. મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતા લંબ સમતલને શું કહેવામાં આવશે? ફોકલ પ્લેન કહેવામાં આવે છે. બહાર છે એને શું કહેવાશે? આપણું ફોકલ પ્લેન કહેવાય છે. શું કહેવાય છે? ફોકલ પ્લેન. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? ચાલો, હજુ કોઈ વ્યાખ્યા બાકી છે તો જોઈ લો એક વખત. મારા ખ્યાલ સિવાય તો કોઈ નથી. હવે બધી 9 વ્યાખ્યા આવી ગઈ. 9 કે 10 વ્યાખ્યા હતી લગભગ. છે કોઈ હજુ તમારા ધ્યાનમાં આવતી હોય એવી? કેન્દ્ર લંબાઈની પણ આવી જ ગઈ છે. મારા હિસાબે તો હવે નથી કોઈ વ્યાખ્યા. બરાબર, બધી જ વ્યાખ્યાઓ અહીંયા આગળ પૂરી થાય છે. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ આવે છે આપણી કિરણાકૃતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કિરણાકૃતિ. કિરણાકૃતિ આપણે સમજવી પડશે, બરાબર ને? એના પછી જ આપણાથી કંઈક ને કંઈક આગળ વધાશે. એટલે પહેલા હું કિરણાકૃતિ સમજાવી દઈશ. બધી કિરણાકૃતિ સમજાઈ જશે પછી આપણું ચેપ્ટર ચાલુ થશે. એમાં હું ખાલી અરીસાનો પોર્શન કરાવીશ. એના પછી પાછું લેન્સ આવશે એટલે પાછા 10માં જશું ને પાછું આખું ચલવા. તો તમને ખબર પડશે કે આપણે હું ભણતા છે. નહીં તો કઈ સમજ જ નહીં પડે ક્યાંથી હું આવ્યું તે. ખ્યાલ આવે છે? 10માની અંદર લેન્સ આવતો તમને યાદ હોય તો. શું કે બોલની? એલા એને જ કે હું મને કઈ કે નહીં. હું
किट्टा जाटा याद है चलो बोलिए अला हूँ के वधी आगळ क्लियर થઈ ગયું એટલે સુધી ડાઉટ છે ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ નેક્સ્ટ આવે છે આપણી કિરણાકૃતિ કિરણાકૃતિઓ સમજવી હોય તો એના માટે આપણે સૌથી પહેલા દેશી આકૃતિઓ સમજવી પડે બરાબર દેશી આકૃતિ એટલે શું વિદેશી ને દેશીમાં શું ફરક બરાબર બહુ ફરક છે જુઓ સમજાવીએ ફરક દેશી એટલે ઘરમાં મળે છે ને પેલી બહાર મળે છે ચાલ જોઈ લઈએ લસણી હટ ની મજા આવી હા હવે બાબત છે ચાલો સમજો અહીંયા આગળ શું છે તે સમજો આ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર છે શું છે અહીંયા કરવાનું તે તો કે અહીંયા આગળ આપણે બંને માટે ભણવાનું છે કોના કોના માટે બંને માટે એટલે કોણ બંને એટલે અંદર વાળી ને બહાર વાળી બેવ માટે એમ એટલે ટૂંકમાં અંતર્ગોળ અને બહિર્ગોળ બંને લેન્સ માટે આપણે શું કરવાનું છે શોધવાનું છે ચાલો તો અંતર્ગોળ અને બહિર્ગોળ એ બંને માટે આપણે લખવું હોય તો સૌથી પહેલા હું શું કરું છું આ રીતના તો કે આ જે છે તે આપણો શું છે અંતર્ગોળ અરીસો છે બરાબર ને આ જે છે તે કયો છે આપણો બહિર્ગોળ અરીસો છે કયો છે બહિર્ગોળ અરીસો છે શું એ સોરી સર પી ને પડી મર્યા ઓકે આ બહિર્ગોળ છે સેમ વે આ પણ આ બહિર્ગોળ આપણે લઈ લીધો ઓકે હવે સમજજો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા આગળ સમજવાની ચાલો હવે અહીંયા આગળ કિરણાકૃતિને ધ્યાનમાં લેવા માટે સૌથી પહેલા હું શું કરું છું તો કે ભાઈ એવું વિચારું છું કે આપણી જે વસ્તુ છે ને તે અનંત અંતરે છે ક્યાં છે અનંત અંતરે તો જ્યારે પણ કોઈ વસ્તુ અનંત અંતરે હોય તો એમાંથી આવનારા જેટલા પણ પ્રકાશના કિરણો છે એ દરેકે દરેક કિરણો કેવા હશે તો કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર હશે કેવા હશે મુખ્ય અક્ષને સમાંતર તો આપણે અહીંયા આગળ પણ આ કિરણોને ડ્રો કરવા હોય તો કઈ રીતના ડ્રો કરી શકીએ તે સમજજો તો કે ભાઈ આપણે જે આ કિરણો લઈએ છીએ તે મુખ્ય અક્ષને સમાંતર લઈશું કોના કોના માટે અંતર્ગોળ અને બહિર્ગોળ માટે તો આપણને ખબર છે કે જ્યારે સમાંતર કિરણ હોય તો એ ક્યાંથી પસાર થશે હંમેશા એફ માંથી પસાર થશે બરાબર છે એટલે આનું જ્યારે પરાવર્તન થતું હોય તો એ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થશે એફ માંથી પસાર થશે શેમાંથી પસાર થશે એફ માંથી ઓકે આઈડિયા આવશે બધાને કે નહીં આવશે આવશે એટલે આ શું થયું એફ માંથી પસાર થયું શેમાંથી પસાર થયું એફ માંથી ખબર પડી કે નહીં પડી પડી સેમ વે અહીંયા આગળ શું થશે અહીંયા આગળ તો કે આ કિરણ છે તે અહીંયા અથડાશે ને ત્યાંથી શું થશે આ તરફ જશે ખબર પડે છે ને કારણ કે મેં તમને કીધું તે મુજબ બહિર્ગોળનું કામ શું બહિર્ગોળનું કામ શું ભાઈ વિકેન્દ્રિત કરવાનું શું કરવાનું વિકેન્દ્રિત એટલે વિકેન્દ્રિત થવાને કારણે શું થશે તો કે ભાઈ આને તમે પાછળ તરફ ખેંચશો
આને તમે શું કરશો, પાછળ તરફ એમ ખેંચશો, બરાબર, તો આ રીતના જશે ને આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટ ત્યાં આગળ તમને શું જોવા મળશે, એ વિકેન્દ્રિત થતું હોય તેવું લાગશે, બરાબર. એટલા માટે શું થયું અહીંયા આગળ, ક્લિયર થઈ ગયું આટલું કે ના થયું? થઈ ગયું. એટલે આ શું થશે, વિકેન્દ્રિત થશે. શું થશે? વિકેન્દ્રિત. ખબર પડે છે કે નહીં પડતી? પડે છે. ચાલો નેક્સ્ટ, એના પછી બીજું આનાથી ઊંધું લઈએ. ધારો કે હવે આપણે પ્રકાશનું કિરણ શેમાંથી પસાર કરીએ? એફ માંથી પસાર કરીએ. શેમાંથી પસાર કરીએ? એફ માંથી. તો ધારો કે આપણે પ્રકાશનું કિરણ અહીંયાથી એક કોપી મારી લઈએ અને એ શેમાંથી પસાર થાય છે? ધારો કે એફ માંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે ભાઈ? એફ માંથી. હલો, ખ્યાલ આવે છે ને? આ રીતના દેખાય? ચાલો લે, આ રીતના લઈ લો, બસ તમારું હોની મારું હોની. ચાલો ક્લિયર. તો શું થશે ઈરુઆ? આ શું થશે? તો કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર. કેવું? મુખ્ય અક્ષને સમાંતર શું પામશે? પરાવર્તન પામશે. એટલે આ રીતના જશે. ખ્યાલ આવશે? ચાલો ક્લિયર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે આ એફ છે અને આ શું થશે? મુખ્ય અક્ષને સમાંતર. હે શું છે? અચ્છા, ત્યાંથી કિરણ ડાયરેક્ટ નીકળી આવ્યું. હવે લખોટી ખુશ. ચાલો ઇઝી. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર. ચાલો નેક્સ્ટ, એના પછી જોઈએ. નેક્સ્ટ અહીંયા આગળ સેમ આ જ વસ્તુનો કોન્સેપ્ટ ઉપયોગ કરીએ. કન્સેપ્ટ ઉપયોગ શું છે? કન્સેપ્ટનો ઉપયોગ તે જુઓ. તો કે અહીંયા આગળ આ રીતના શું થાય છે? પ્રકાશનું કિરણ આપાત થાય છે. ઓકે, આપાત થઈ ગયું. આપાત થયા બાદ શું થશે? એનું પરાવર્તન થશે. પરાવર્તન પામશે એટલે કઈ રીતના જશે તે જોજો. આ રીતના શું થશે? પરાવર્તન પામશે. બરાબર. ચીઝી કે નોટ ઇઝી? સો ચીઝી. એટલે આ જવું જોઈતું હતું એમ લસણિયું. એ લસણિયું જશે શેમાંથી? એફ માંથી. શેમાંથી? એફ. પણ એ કેવું પસાર થશે? મુખ્ય અક્ષને સમાંતર. યાદ રાખજો, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે નેક્સ્ટ આવે છે હજુ એક આકૃતિ. એમાં આપણે એવું વિચારીએ છીએ કે આપણું પ્રકાશનું કિરણ સી માંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે? સી. બરાબર છે. સી એટલે કોણ? સી એટલે કોણ? સી વક્રતા કેન્દ્ર. હા, બીજું કઈ નહીં. હા ચાલો ક્લિયર. ઘણા તો સી એટલે બીજું બધું દેખાય. ચાલો, એટલે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર કરીએ કિરણ. તો અહીંયા આગળ કઈક કિરણ છે તે સી માંથી પસાર થાય છે. ઓકે સર, થઈ ગયું પસાર. હવે હું શું કરું છું તે સમજો. તો કે આ છે તે વક્રતા કેન્દ્ર સી માંથી પ્રકાશનું કિરણ શું થયું? પસાર થયું. તો પાછું ક્યાં જશે? એ જ માર્ગે રિટર્ન જશે. એટલે જે માર્ગે આવ્યું તે જ માર્ગે રિટર્ન. ચાલો ઓકે, એટલે જેટલા એંગલ પર આવશે એટલા જ એંગલ પર જશે. ખાસ ધ્યાન રાખજો બે ખ્યાલીમાં, ખ્યાલ લાવજો. સેમ વે અહીંયા આગળ પણ શું થશે? જુઓ, આ રીતના પ્રકાશનું કિરણ આવશે. ચાલો, તો આ જે છે તે આ બિંદુ કયું છે આપણું? સી. ઓકે, એટલે સી માં આવશે, પાછું રિટર્ન શેમાં જશે? સી માં જ જશે. ઓકે, આ રીતના. ડાઉટ છે? ચલો હવે નેક્સ્ટ બીજું એક બાકી રહ્યું. કયું બિંદુ બાકી રહ્યું? પી. બરાબર છે, પી બાકી રહ્યું છે. ચાલો, તો પી માંથી પસાર કરીએ તો શું થશે? ધારો કે આ બિંદુ પી છે, તો પી માંથી જ્યારે પણ પ્રકાશનું કિરણ શું કરવામાં આવે? આ રીતના આપાત કરવામાં આવે. બરાબર છે. તો એના બાદ શું થશે? એનું
એના બાદ શું થશે એનું? તો કે ભાઈ અહીંયાથી એનું પરાવર્તન થશે. ક્લિયર? એટલે જેટલા એંગલ પર આપાત થયું તેટલા જ એંગલ પર શું થશે? પરાવર્તન થશે. સેમ વે અહીંયા બતાવી દઈએ. ચાલો આ રીતના. ઓકે, ડાઉટ છે કઈ? નથી ને? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો આ થઈ તમારી 4 દેશી કિરણાકૃતિ. હવે આવે છે વિલાયતી. બરાબર, અત્યાર સુધી દેશી હતી. હવે આપણે આરા માની લઈએ. બરાબર, કિરણાકૃતિ. ચાલો, સૌથી પહેલા આપણી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? કઈ કઈ વસ્તુ હશે? એક તો પહેલા વસ્તુ કઈ જગ્યાએ મૂકવાના તેની ખબર હોવી જોઈએ. બરાબર, એટલે પહેલા આપણે અહીંયા શું જોઈશે? તો કે ભાઈ વસ્તુનું સ્થાન. પછી શું જોઈશે આપણને? વસ્તુના સ્થાન સિવાય બીજું શેનું સ્થાન જોઈશે? તો કે ભાઈ વસ્તુ છે એટલે પ્રતિબિંબ મળશે એનું. એટલે શું લઈશું? પ્રતિબિંબનું સ્થાન. ત્યાર પછી નેક્સ્ટ શું આવશે? પ્રતિબિંબના સ્થાન પછી બોલો. પ્રતિબિંબનું પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર. ચાલો, પછી નેક્સ્ટ શું જોઈશે આપણને? નેક્સ્ટ શું જોઈશે? પ્રતિબિંબનું પરિમાણ. ઓકે, પ્રતિબિંબનું શું જોઈશે? પરિમાણ. ચાલો, આટલી વસ્તુની જરૂર પડશે. તો આટલી કોપી મારી લઈએ. ઓકે, ડન. ચાલો વધી આગળ. એટલે સુધી ક્લિયર? ચાલો, હવે શું છે? વસ્તુનું સ્થાન. તો ધારો કે પહેલા આપણે વસ્તુને લઈએ છીએ અનંત અંતરે. કઈ જગ્યાએ લઈએ છીએ? અનંત અંતરે. વસ્તુ કેટલા પર છે? અનંત અંતરે. ચલો, અનંત અંતરે હોય વસ્તુ તો એનું પ્રતિબિંબ કેવું મળશે? સમજો, આ છે આપણે આ રીતના રાખેલું. આ શું છે? આપણો અરીસો છે. કયો અરીસો છે? અંતર્ગોળ. બરાબર, આ બધા જ જે છે આપણે ભણવાના તે અંતર્ગોળ અરીસા માટે ભણીએ છીએ. શેના માટે ભણીએ છીએ? અંતર્ગોળ અરીસા માટે. ચાલો, તો એના કેટલા બિંદુઓ આવશે? એક તો અહીંયા આગળ F આવશે. અહીંયા આગળ કોણ આવશે ભાઈ? C આવશે. ચલો, તો પહેલા શું કરીએ છીએ? અહીંયા આગળ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે શું કરીએ? આપાત કરીએ. તો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ શું થયું? આપાત થયું. સેમ વે હજુ એક કિરણને શું કરી દઈએ? આપાત કરી દઈએ. સેમ વે અહીંયા આગળથી પણ શું કરીએ? એક પ્રકાશના કિરણને આપાત કરી દઈએ. સેમ વે અહીંયા આગળથી પણ શું કરી દઈએ? આપણે પ્રકાશના કિરણને આપાત કરી દઈએ. આપાત કરીને શું થશે? એનું પરાવર્તન થશે. તો પરાવર્તન થતું કિરણ જે છે તે પણ આપણે દર્શાવી દઈએ. તો અહીંયા આગળથી પરાવર્તન પામે છે ધારો કે. તો આ પરાવર્તન પામ્યું. શેમાંથી પસાર થશે? F માંથી. શેમાંથી પસાર થશે? F માંથી. ઓકે, આઈડિયા આવ્યો? એટલે આનું પરાવર્તન શેમાંથી થઈ ગયું? F માંથી થઈ ગયું. શેમાંથી થઈ ગયું? F માંથી. ચાલો, આ પણ શેમાંથી થશે? F માંથી. ઓકે, એટલે આ બધા શેમાંથી પસાર થયા? F માંથી. એટલે આપણને પ્રતિબિંબ કઈ જગ્યા પર પ્રાપ્ત થશે? એક્ઝેક્ટલી બોલો. એક્ઝેક્ટલી ક્યાં થશે? F પર થશે. અબે લસણ, ફૂકાઈ ગયું, પૈસા બરબાદ. હા, હવે થયું.
અહીંયા મળશે. ઓકે, એટલે અહીંયા આગળ આપણને પ્રતિબિંબ પ્રાપ્ત થશે. ચાલો તો લખીએ અહીંયા આગળ બે ડેશ. ચાલો, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું આપણને? મુખ્ય કેન્દ્ર એફ પર. કઈ જગ્યા મળ્યું? મુખ્ય કેન્દ્ર એફ પર. તો લખી દઈએ પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? મુખ્ય કેન્દ્ર એફ પર. ચાલો, મુખ્ય કેન્દ્ર એફ પર. ત્યાર પછી પ્રકાર કેવો આવશે? પ્રતિબિંબનો પ્રકાર બોલો. તો એ આવશે આપણો વાસ્તવિક અને ઉલટું. કેવો આવશે? વાસ્તવિક અને ઉલટું. બરાબર છે. પરિમાણ કેવું આવશે? છૂટકા, બિંદુવત. બરાબર, એટલે લખી દઈએ બિંદુવત. ઓકે, કેવું આવશે? એકદમ છોટું શું. બરાબર, બિંદુવત. ઇઝી? ડાઉટ છે? ક્લિયર ને બચ્ચી? આઈડિયા આવ્યો ને કે નહીં? છોટી બચ્ચી હો ગયા. ચાલો, બરાબર. અનિકેત હું થયું? અચ્છા, એ છોટી બચ્ચી છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણે અનંત અંતરેથી થોડીક વસ્તુને ક્યાં લાવીએ? નજીક લાવીએ. નજદીક, એકદમ નજદીક લાવીએ. જો હું તમને બતાવું આ એક્ઝેક્ટલી કેવું દેખાય છે તે સિમ્યુલેશનમાં બતાવું. આમાં ચાલો, બે ખુલી જા સિમ સિમ. कहां गया बे? एक ज मिनिट बताओ. आई रू अनंत अंतरेથી કેવું દેખાય ને તેવું તમે જુઓ. એકદમ પરફેક્ટ બિંદુવત. એટલે કેવું બિંદુવત? જો અહીંયા એક્ઝેક્ટ અંદાજો આવે તમને. બરાબર, આ બહુ મસ્ત વસ્તુ છે, બહુ જ જબરજસ્ત. ચૂપ રે લસણ. ચાલો, તો અહીંયા જુઓ, આ આપણો અરીસો છે. બરાબર, આ આપણી વસ્તુ છે. બરાબર, આપણે આવી નહીં, એકદમ પોઈન્ટ વસ્તુ લઈએ એરા સ્વરૂપે, જે આપણે ડ્રો કરીએ છીએ તે. આને ક્યાં લઈ જાઉં છું? અનંત અંતરે લઈ જાઉં છું. અનંત અંતરે ખેંચ્યા જ કરું. એ ચાલ નહીં લસણ, આવું કેમ કરે? આ જો અનંત અંતરે. તો ક્યાં આવ્યું? એફ ની પાસે પાસે આવ્યું. હજુ અહીંયાથી નથી લઈ જવાતું એટલે, બાકી તમને એફ પર લાવી દેતે. જો એફ ની એકદમ નજીક આવ્યું હશે. આવ્યું ને? એટલે બિંદુવત પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થાય જ્યારે આપણે ક્યાં મૂકીએ ને? અનંત અંતરે. હવે અહીંયા આગળ આપણે સી પણ દર્શાવીએ. સી 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 સી. ચલો, સી ને દર્શાવીએ. બે લસણ. હવે જુઓ, આ જગ્યા જે છે તે જગ્યા કઈ છે? સી છે. બરાબર, એટલે ત્યાં આગળ શું થશે? જેટલી ઊંચાઈની વસ્તુ હશે તેટલી જ ઊંચાઈનું શું મળશે? પ્રતિબિંબ મળશે. પણ આપણે ક્યાં મૂકીએ છીએ? સી થી દૂર મૂકીએ છીએ. ધારો કે સી થી દૂર મૂક્યું તો પ્રતિબિંબ ક્યાં મળશે? આ સી થી થોડુંક હજુ દૂર લઈ જાઓ, સી અને એફ ની વચ્ચે મળશે. એટલે તમારી કિરણાકૃતિ આ રીતની દેખાશે. અને ઓરિજિનલ ઇમેજ જો તમે મૂકો ને, ધારો કે અહીંયા પેન્સિલ મૂકી, એ લસણી, આ જો આવી દેખાય. ખ્યાલ આવે છે? હજુ નજીક લાવો. આ જો બંને એકબીજાની હાથે થઈ ગઈ. બંને એક્ઝેક્ટ કેવી દેખાય? એકબીજા જેવી દેખાતી હે. બરાબર, જુડવા. ખ્યાલ આવે છે ને? ચાલો, ત્યાર પછી આગળ જવા દો. શું થયું? વસ્તુનું પ્રતિબિંબ કેવું થયું? હજુ પણ વધ્યું. એફ પર મૂકો તો શું થાય? એફ પર મૂકો તો અનંત અંતરે મળે. અનંત અંતર એટલે જો એમ ચાલ્યા જ કરતું છે. એ અનંત અંતર કાં છે આપણને ખબર નથી, પણ મળશે ખરું. ક્યાંક તો મળશે, કોઈક તો મળશે જ. બરાબર, ખ્યાલ આવે છે? એટલે અનંત અંતરે શું મળશે?
પ્રતિબિંબ મળશે જ, ક્યાંક ને ક્યાંક તો કોઈક ને કોઈક હશે જ કે જે મળશે તમને, બરાબર. ચાલો એટલે અત્યારથી હોતા નહીં. ચાલો હવે સેમ આગળ જવા દઈએ તો શું થયું? આભાસી પ્રતિબિંબ મળ્યું, બરાબર ને? ખ્યાલ આવે છે ને બે ખ્યાલીમાં? ક્લિયર? ઇઝી? આઈડિયા આવ્યો ને? આ જો એક્ઝેક્ટ દેખાશે. પરફેક્ટ. એટલે રિયાલિટીમાં આવું દેખાય છે તમને. પરફેક્ટ. ચાલો એટલે આ બધું ડ્રો કરવાનું છે, ડ્રો કરવાનું છે. એટલે ડ્રો કરતા શીખવાનું છે પહેલું તો ડ્રોઈંગ. ચાલો ક્યાં આગળ રાખીએ આપણે વસ્તુને? વસ્તુને ક્યાં રાખી? ક્યાં રાખી? ક્યાં રાખી? તો કે આ સી છે, આ સીધી એફ છે. આપણે વસ્તુને ક્યાં રાખીએ છીએ ભાઈ? ક્યાં રાખીએ છીએ? સી થી દૂર. એટલે આટલે કશે રાખી. હવે હું શું કરું છું તો કે પ્રકાશના કિરણો ધ્યાનમાં લઉં છું, બરાબર. એક કિરણ કેવું જાય છે? હિડ્ડું જ જાય છે, હિડ્ડું ચાલ્યું, બરાબર. કેવું જાય છે? હિડ્ડું જ જાય છે. એટલે આ પ્રકાશનું કિરણ કેવું ગયું? સીધું ગયું. ત્યાંથી શું પામે છે? ત્યાંથી શું પામે છે? પરાવર્તન પામશે. પરાવર્તન પામીને શેમાંથી પસાર થશે ભાઈ? એફ માંથી પસાર થશે. શેમાંથી પસાર થશે? એફ માંથી પસાર થશે. ક્લિયર? ચલો ત્યાર પછી નેક્સ્ટ બીજું એક કિરણ લઉં છું. એ કિરણ શેમાંથી પસાર થાય છે? એ કિરણ તો કે સી માંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે? સી માંથી. ચલો આ સી માંથી પસાર થયું તો એને કારણે શું થશે? રિટર્ન પણ પાછું એમાંથી જ જશે. તો એનો મતલબ શું થયો? પ્રતિબિંબ ક્યાં મળ્યું? આટલે કશે મળ્યું, બરાબર. એટલે ખાસ યાદ રાખજો કે જો વસ્તુને ક્યાં મૂકવામાં આવે તો કે ભાઈ વક્રતા કેન્દ્ર સી થી કેવું મૂકવામાં આવે? દૂર મૂકવામાં આવે. વક્રતા કેન્દ્ર સી થી શું કરવામાં આવે? દૂર મૂકવામાં આવે. તો એના પ્રતિબિંબનું સ્થાન ક્યાં આગળ હશે? પ્રતિબિંબનું સ્થાન તો કે ભાઈ મુખ્ય કેન્દ્ર એફ અને મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર કોની વચ્ચે? સી ની વચ્ચે. ઓકે, મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે આપણને પ્રાપ્ત થાય છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો આવશે? પ્રતિબિંબનો પ્રકાર બોલો. વાસ્તવિક અને ઉલટું. ઓકે, પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? વસ્તુ કરતા છોટું હશે. એટલે લખીએ વસ્તુ કરતા નાનું, બરાબર. એટલે આવું નાનું અમથું પ્રતિબિંબ મળશે, નાનું, બરાબર. ઈઝી છે કે નથી? ઈઝી. ઈઝી. ભલે કંટાળો આવતો હોય છતાં પણ હું તો આવી રીતના જ ભણાવીશ ધીરે ધીરે કે જેથી તમને એકદમ પરફેક્ટ કન્સેપ્ટ ક્લિયર થાય. કારણ કે હવે પછી જે આવશે ને તેમાં બધા કોમ્બિનેશન આવશે. ગોળીય સપાટી બધી કોમ્બિનેશનમાં આવશે ને કોમ્બિનેશનમાં આંખ ચકરાઈ જાય કોને જોવાનું ને કોને નહીં જોવાનું એમ. હા, એક ખરેખર વસ્તુ છે ભાઈ, ખોટું લાગી જાય એકાદને, બરાબર. એટલે આવું છે, બરાબર. એટલે પરફેક્ટ હરખી રીતના ધ્યાન આપજે અનિકેત, ચશ્મા નહીં પહેર્યા એટલે કહું છું, બરાબર. ચાલો તો જોઈએ. ચાલો તો હવે નેક્સ્ટ આપણે શું કરીએ તો કે હવે આપણે શું કર્યું? પહેલા અનંત અંતરે હતી વસ્તુ, હવે ધીરે ધીરે ક્યાં લાવ્યા? નજીક લાવ્યા. હજુ પણ નજીક લાવીએ. કોના પર મૂકી દઈએ? સી પર મૂકી દઈએ. ચાલો એટલે હવે આપણે નેક્સ્ટ શું કરીએ તો કે વસ્તુ કઈ જગ્યા પર હશે તો કે વસ્તુ જે છે તે સી પર છે. કઈ જગ્યા પર છે? સી પર. કયા પર? સી પર. ચાલો એટલે લખીએ વક્રતા કેન્દ્ર સી પર. શેના પર? વક્રતા કેન્દ્ર સી પર. ઓકે, એટલે વસ્તુને ક્યાં મૂકી છે હવે? વક્રતા કેન્દ્ર સી પર. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે તે પણ લખી દો. ચાલો કઈ જગ્યા પર આવશે? ક્યાં આવશે? સી પર જ આવશે ને. એટલે લખી દીધું વક્રતા કેન્દ્ર સી પર જ મળે છે. ડાઉટ છે કઈ? નથી ને. એટલે વક્રતા કેન્દ્ર સી પર મળશે. ચાલો કઈ રીતના મળશે તે જોઈ લો એક વખત. તો કે આ સી, આ કોણ? આપણો એફ. ચાલો તો આ એફ થઈ ગયો. અહીંયા આગળ આપણે વસ્તુ મૂકી દીધી. પ્રકાશના કિરણો કેવા જશે બાળકો?
એકદમ જ સીધા જશે, ક્યાં હશે? એકદમ સીધા જશે. સીધા જઈને એ શું પામે છે? પરાવર્તન પામે છે. તો પરાવર્તન કઈ રીતના પામશે તે જુઓ. તો કે પરાવર્તન આ રીતના જશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ રીતના પરાવર્તન પામશે. નેક્સ્ટ હવે શું થાય છે? નેક્સ્ટ બીજી કોઈ કેસ બની શકે ખરો આમાં? બીજો કોઈ કેસ બોલો, બીજો કોઈ કેસ બની શકે? તો કે આપણે પી માંથી પસાર કરીએ ને. હલો, કોણ બોલો? જોતા રહેજો. તો આ રીતના લીધું તો એનું રિટર્ન કિરણ કઈ રીતના લખાશે? રિટર્ન જતું કિરણ લસણ આ રીતના જશે. ક્લિયર? આઈડિયા આવ્યો? ટ્રાય કરી છે ભાઈ, એંગલ સેટ થાય. તો આના આધારે શું થશે ભાઈ કે આનું આપણને શું મળશે? અહીંયા આગળ પ્રતિબિંબ મળશે. ઓકે, આવી ગયું એક્ઝેક્ટ એ જ જગ્યા પર. એટલે આ રીતનું આપણને પ્રતિબિંબ પ્રાપ્ત થશે. ક્લિયર? તો આ સી પર મૂકવામાં આવ્યું તો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને? સી પર જ મળ્યું. કઈ જગ્યા પર મળ્યું? સી પર. ચલો નેક્સ્ટ છે એના પછી એનો પ્રકાર. તો પ્રકાર કેવો આવશે બોલો? પ્રકાર કેવો આવશે? પ્રકાર કેવો આવશે? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને કેવું આવશે? ઉલટું આવશે. નેક્સ્ટ એના પછી પ્રતિબિંબનું પરિમાણ. પરિમાણ કેવું આવશે ભાઈ? પરિમાણ પરિમાણ કેવું આવશે બોલો? વસ્તુના કદ જેટલું. ઓકે, એટલે વસ્તુના કદ જેટલું આ પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થશે. સમજ પડે છે બધાને કે નથી પડતી? પડે છે. કોઈને પણ કશે ક્વેશ્ચન હોય તો પ્લીઝ પૂછજો. છે કઈ ક્વેશ્ચન? નથી ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ સી થી હવે થોડાક હજુ આગળ લાવીએ આપણે. સી થી ક્યાં લાવીએ? થોડાક આગળ. એટલે કોની વચ્ચે આવશે? સી અને એફ ની વચ્ચે આવશે. ક્યાં આવશે? સી અને એફ ની વચ્ચે આવશે. તો એક કામ કરું છું હું, જ્યાં ટ્રાય કરીએ આપણે, નવું ટ્રાય કરીએ આજકાલ. તો જો આ જ બેઠી આકૃતિ આપણને ઉપયોગમાં આવવાની છે એવું કહું તો ચાલે? બરાબર. જોજો ને કે જાદુ થશે અહીંયા અચાનક. બરાબર, આને ઉડાડીએ. હવે શું કરીએ અહીંયા આગળ? તો કે આ હતું તેનું કેવું જોઈએ આપણને? ઊંધું જોઈએ. તો બસ ઊંધું કરી નાખો. થઈ ગયું. ચાલશે ને કે નહીં ચાલશે? ચાલશે. ખાલી અમારે ખાલી પેલા કિરણોને છે ને તે બદલવા પડશે, બાકી તો કઈ નહીં. ચાલો તો બદલી કાઢીએ એને હરખી રીતે. અરે યાર, ચાલો ક્લિયર થઈ ગયું એટલે સુધી? ઈઝી. ચાલો, એટલે આ સી અને એફ ની વચ્ચે આપણે મૂક્યું છે. સી અને એફ ની વચ્ચે એટલે શું થશે? સૌથી પહેલા પ્રકાશનું કિરણ આવશે. કેવું જશે? મુખ્ય અક્ષને સમાંતર. તો મુખ્ય અક્ષને સમાંતર આપણે એક કિરણ પસાર કરી દીધું. ઓકે, ત્યાંથી શું પામશે? પરાવર્તન પામશે. તા એ લસણ. બે આ રીતના. ઓકે, એટલે બધું જ તે શેમાંથી જશે? સી અને એફ ની વચ્ચે હશે. તો સી થી ક્યાં આવશે? દૂર. બરાબર. ક્લિયર? આઈડિયા આવ્યો ને કે નહીં આવ્યો? આવ્યો. ચલો તો લખી દઈએ ભાઈ, વક્રતા કેન્દ્ર
સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે, તો ક્યાં મળશે આપણને? તો ક્યાં મળશે આપણને? વક્રતા કેન્દ્ર સી થી કેવું મળશે આપણને? દૂર. પ્રકાર કેવો આવશે બોલો? પ્રકાર કેવો આવશે? વાસ્તવિક અને ઉલટું, બરાબર. અને વસ્તુનું કદ કેવું આવશે બોલો? કદ કેવું આવશે? વસ્તુ કરતા મોટું, બરાબર. એટલે વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ પ્રાપ્ત થશે. ચલો લાસ્ટ બટ નોટ લીસ્ટ, ચલો નેક્સ્ટ હવે ક્યાં મૂકીએ આપણે? ક્યાં મૂકવું છે બોલો? કોઈ જગ્યા બાકી છે હવે? એફ. ચાલો તો આ સી લઈ દઈએ, આ એફ લઈ દઈએ. તો આ વસ્તુ છે. તો આ રીતના રાખી દીધું. હવે શું કરીએ અહીંયા આગળ? તો કે અહીંયાથી આ રીતના જશે. ઓકે, હવે સી માંથી પસાર કરીએ તો સી માંથી કઈ રીતના જશે જુઓ? સી માંથી તો કે આ રીતના જશે. દેખાય? હેલો, આઈડિયા આવે છે ને? ઊંઘે જ છે સાલાએ. આ રીતના. ઓકે, એટલે આ કન્ટિન્યુ આમ પાછળ ખેંચાયા કરશે, આ આગળ ખેંચાયા કરશે, કશે મળશે, જ્યાં મળે ત્યાં આપણે હું, બરાબર. ચાલો અમકો ક્યાં? ચાલો તો લખી દઈએ. સૌથી પહેલા વસ્તુ ક્યાં મૂકી છે? મુખ્ય કેન્દ્ર એફ પર. સ્થાન ક્યાં મળશે? અનંત અંતરે. પ્રકાર કેવો આવશે બોલો? વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું આવશે? અત્યંત વિવર્ધિત. અત્યંત કેવું આવશે? વિવર્ધિત. કારણ કે એકદમ દૂર જવાનું ને, એટલે પ્રતિબિંબ કેવું થઈ જશે? મોટું થઈ જશે. ઓકે, ક્લિયર છે? ચલો લાસ્ટ જોઈ લઈએ, એકદમ છેલ્લો. હવે ક્યાં રહી ગઈ? એક જ જગ્યા બાકી રહી. કોની વચ્ચે મૂકીએ બોલો? ક્યાં મૂકીએ? હે? ચાલો ક્યાં મૂકીએ હવે આપણે? એફ અને પી ની વચ્ચે. તો આ શું છે આપણો એફ, આ શું છે પી. હવે એની વચ્ચે આપણે શું કરી દઈએ? એને મૂકી દઈએ. ચાલો તો એફ અને પી ની વચ્ચે મૂકી દઈએ તો શું થઈ જશે બોલો? એફ ને પી ની વચ્ચે મૂકતા તો કે પ્રકાશનું કિરણ પહેલા તો કેવું જશે? એમ સીધું જશે. સીધું જઈને ક્યાં જશે? એફ માંથી પસાર થશે. ક્લિયર? આઈડિયા આવ્યો? હવે સી માંથી પસાર કરશો તો શું થશે? ધારો કે અહીંયા કશે સી છે, એટલે કશે એવું માનીને ચાલજો. ચલો એટલે કશે શું છે આપણું? સી બિંદુ છે. ઓકે, હવે ત્યાં આગળ આપણે પ્રકાશનું કિરણ લઈએ તો કઈ રીતના લેવાશે? એમ લેવાશે. ઓકે, હવે જો અહીંયા એમ તમે જોશે ને તો એ બહુ દૂર જશે. બધા કિરણો જુઓ એમ ખેંચશો તો દૂર જશે, એટલે આ બાજુ ચાન્સ નથી. તો ટચ થવાના ચાન્સ કઈ બાજુ છે? પેલી બાજુ. ઓકે, એટલે આને તમે એમ ખેંચશો ને આને આ તરફ ખેંચશો. તો જો બંને ક્યાં થયા? ટચ થયા.
ચાલો એટલે અહીંયા ટચ થયા એટલે અહીંયા આગળ આપણને શું મળશે? પ્રતિબિંબ મળશે. ને આ પ્રતિબિંબ કેવું હશે? કેવું હશે? આભાસી અને ચત્તુ. બરાબર, આભાસી અને ચત્તુ. તો લખી દઈએ સ્થાન ક્યાં છે? પી અને એફ ની વચ્ચે. ઓકે, સ્થાન કયું છે? સ્થાન પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ. આભાસી અને ચત્તુ. પરિમાણ કેવું આવશે? વસ્તુ કરતા મોટું. ઓકે, તો આજે આટલું અટકાવીએ. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીની કિરણાકૃતિઓ જોઈશું. બરાબર, આજે આટલું રાખીએ. મળે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, જય હિન્દ.